જામનગર જિલ્લામાં બે પૂર્વ વિપક્ષી નેતાઓની સામે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે। આ માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચના પછી જામનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે। જામનગરના સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી સહિત કેટલાક લોકોની સફળતાપૂર્વક અટકાયત પણ કરી લીધી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા પછી આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા જામનગરમાં ગુસ્સીટોક અંતર્ગત ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જે અંતર્ગત અસલમ ખિલજી અને અલ્તાફ ખફી ગેંગના 29 શખ્સોની સામે ગુસ્સીટોકનો સકંજો કસવામાં આવ્યો છે। જામનગર શહેરમાં હથિયારોના જોરે લોકોમાં ભય ફેલાવીને ખૂન, બળાત્કાર, જમીન પચાવી પાડવી એટલે કે લેન્ડ ગ્રેબિંગ, ડ્રગ્સનો વેપાર અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ આચરતી બે કુખ્યાત ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ બંને ગેંગના કુલ 29 સાગરીતોની સામે ગુસ્સીટોકની કલમ 3 સબક્લોઝ 1 સબક્લોઝ 2, 3 સબક્લોઝ 2, 3 સબક્લોઝ 4 અને 3 સબક્લોઝ 5 મુજબ ગુનો દાખલ કરી કાયદાકીય સકંજો કસ્યો છે। સૌપ્રથમ વાત કરીએ જામનગરના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજીની, તો 18 સભ્યોની ગેંગની સામે અલગ અલગ પોલીસ મથકોમાં 46 ગુના નોંધાયેલા છે। આ ગેંગના 13 આરોપીઓ અસલમ ખિલજી, શાકિર ખિલજી, આસિફ ખિલજી, રેહાન બેલીમ, સદ્દામ ઉર્ફે ઇન્ડો શેખ, અકિલ શેખ, અસગર અલી મકવાણા, આફતાબ ઉર્ફે અપુ મકવાણા, મોહમ્મદ ઉર્ફે મમલો પંજા, રઉફ ઉર્ફે ભૂરો બેલીમ, મકસદ ઉર્ફે પવન પંજા, એજાજ ઉર્ફે ગોકુલ કુરેશી અને હસન હારૂન બશર પોલીસ પકડમાં આવી ગયા છે। જ્યારે ગની પટેલ બશર, અસલમ કાદર શેખ અને ઇસ્માઇલ ઉર્ફે ધરાર માંડલિયા અને નદીમ ખિલજી અને લતીફ ઉર્ફે લતીફ બાપુ શેખ એમ 5 આરોપીઓ હજુ પણ ફરાર છે। બીજી તરફ પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફીની 11 સભ્યોની ટોળકી જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ ગુનાઓ આચરતી હતી, જેની સામે કુલ 52 ગુનાઓ દાખલ થયેલા છે। આ ગેંગના 8 આરોપીઓ અલ્તાફ ખફી, સમીર ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનિયો ચૌહાણ, ઇશ્તિયાક કુરેશી, મોહસિન ઉર્ફે પચાસિયા રૂમી, તૌહિદ ખાન ઉર્ફે પપ્પુ શેખ, તબરેજ હાલાણી અને હમીદ ઉર્ફે રાંજો બલોચ અગાઉથી જ જેલમાં છે। તાજેતરમાં શાહિદ ઇમ્તિયાઝ ખફી નામનો વધુ એક આરોપી ઝડપાયો છે, જ્યારે અબુ સુફિયાન કુરેશી અને ઉસ્માન મુસા ખફી ફરાર છે। હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અસલમ ખિલજી અને અલ્તાફ ખફી બંને જણ જામનગરમાં વોર્ડ નંબર 12માં કોર્પોરેટર હતા અને હવે જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવા માટે પોલીસે શાંતિ ડહોળથી આ બે મુખ્ય અને સક્રિય ગેંગ પર ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે કે ગુસ્સીટોક અંતર્ગત ગુનો નોંધીને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મેગા ઓપરેશનને પાર પાડવા માટે જામનગરના પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડે ધાડા ઉતારીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે જામનગરના એસપી રવિ મોહન સૈનીની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આજરોજ જામનગર જિલ્લામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 એફઆઈઆર ગુસ્સીટોકની કલમ 3(1)(2), 3(2), 3(4) અને 3(5) મુજબ નોંધવામાં આવેલી છે। આ 2 એફઆઈઆર જામનગર જિલ્લામાં 2 ટોળકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોળકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોળકીના 11 માણસો વિરુદ્ધ ગુસ્સીટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે। આ 2 ગેંગ ટોળકીઓ વિરુદ્ધની ગુનાહિત ઇતિહાસ બાબત હું આપ લોકોને જણાવવા માંગુ છું કે અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે। અલ્તાફ અને એની ટોળકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે। ગંભીર ગુનાઓની હિસ્ટ્રી જેમાં ખૂનની કોશિશ, બલાત્કાર, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરિંગ, એટ્રોસિટી, ઘરફોડ, પ્રોહિબિશન, નાર્કોટિક્સ અને એવા ગુનાઓની હિસ્ટ્રીવાળી ટોળકી જે છેલ્લા 3 મહિનામાં પણ એ લોકો એકબીજા ઉપર અને સામાન્ય નાગરિકો ઉપર 307ના ગુનાઓ અને સિક્કા પોલીસ સ્ટેશનમાં 1 અઠવાડિયા પહેલાં ફાયરિંગ અને 307ના ગુનાઓ જો દાખલ થયા છે
એ પ્રકારની હિસ્ટ્રીને જે બે ટોળકી વિરુદ્ધ છે એના વિરુદ્ધ એના ગુનાહોને ધ્યાનમાં રાખતા અને એના જો ગેંગ મેમ્બર્સ છે એના વિરુદ્ધ અમે એક બે ફરિયાદ સિટી એ ડિવિઝનમાં આજે નોંધવામાં આવેલી છે. એના પછી અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે. 5 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. અલ્તાફ ગફાર ખફીની 11 લોકોની જે ટોળકી વિરુદ્ધ અમે ગુના દાખલ કર્યું છે એમાંથી 8 આરોપીઓ અત્યારે જેલમાં છે, જે ફાયરિંગ અને 307ના ગુનામાં આરોપી છે. અને સાથ એક આરોપીને અમે આજે અરેસ્ટ કર્યું છે અને 2 બાકી છે. સાથે સાથ આ તપાસ દરમિયાન તપાસ ડીવાયએસપી સિટી જયવીર ઝાલા દ્વારા કરવામાં આવશે. આ તપાસમાં અન્ય કોઈ ગેંગ મેમ્બર, અન્ય કોઈ માણસ એની મદદ સગવડ કરતા આપતા હોય એની પણ અમે એની ધરપકડ કરશું. સાથે સાથ એ લોકોએ જે પણ ગેરકાયદેસર મિલકત પોતાની એ ગુનાહિત ઇતિહાસથી અને પ્રવૃત્તિઓથી જે વસાવી છે એની પણ અમે તપાસ કરવામાં આવશે અમારી દ્વારા. ક્રાઇમ સિન્ડિકેટ જેમાં કહેવામાં આવે છે, જે ટોળકી એક્ટિવ હોય, જેની ગતિવિધિઓ ચાલતી હોય, જે રીતે મેં કીધું આપને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 3 થી 4 ગંભીર ગુના એકબીજા ઉપર કર્યું છે. સાથે સાથે આમને સામનેના ગુનાઓ છે અને સાથે સાથે સામાન્ય નાગરિકોને હેરાન કરવાની અને વિરુદ્ધ પણ ગુના કરવાની ટેવવાળા છે. તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ટોળકી જેની પ્રવૃત્તિ ચાલુ હોય અને એ ટોળકી દ્વારા સામાન્ય જનમાં ભય ફેલાવતા હોય અને ગેરકાયદેસર મિલકત પણ વસાલી હોય એ વિરુદ્ધ આ કલમો મુજબ ગુજસી ટોકની એ ફરિયાદ 2 ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ જે પૂરી જે ગુનાહિત ઇતિહાસ, જે ટોળકીના ગુનાહિત ઇતિહાસ અને આરોપીઓ બાબત જે અટક કરવાની પ્રોસિજર છે, સિટી ડિવિઝન ડીવાયએસપી અને એલસીબી એસઓજીની ટીમ્સ દ્વારા કરવામાં આવેલી છે. રાજકોટ રેન્જ આઈજી તરીકે મહત્વપૂર્ણ ચાર્જ સંભાળ્યા પછી આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવેલી આ ગુજસી ટોકની ત્રીજી સૌથી મોટી કાર્યવાહી છે, જ્યારે જામનગર જિલ્લામાં તેમના નેતૃત્વ હેઠળ લેવાયેલું આ પ્રથમ અને સૌથી આકરું પગલું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.